હેલો ફ્રેન્ડ્સ, તહેવારોમાં મીઠાઈઓની સાથે નમકીન પણ જોઈએ. તો આજે આપણે બનાવીશું ગળ્યા શક્કરપારા. મેં 100 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને આમ સેમ વાટકી ખાંડની હોય એટલું જ પાણી લીધું છે અને થોડું એવું અડધી ચમચી મીઠું લીધું છે. 300 ગ્રામ મેં આ ઝીણો ઘઉંનો લોટ લીધો છે. એમાં મીઠું એડ કરી અને આપણે સરસ રીતે ચાળી લઈશું. જો આ રીતે સરસ રીતે આપણે ચાળી લઈશું અને ત્યારબાદ એમાં આપણે 5 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. મોણ હોવું ખૂબ જ જરૂરી છે. જો આ રીતે હાથમાં લઈએ તો વળે એટલું આપણે લેવાનું છે મોણ, જેથી સરસ થીક બનશે. હવે આપણું જે ખાંડવાળું જે પાણી ઓગાળેલું હતું એનાથી આપણે સરસ રીતે લોટ બાંધી લઈશું. પાણી જરૂરત પૂરતા એડ કરતા જઈશું. જો આ રીતે સરસ રીતે આપણો લોટ રેડી છે. 15 મિનિટ માટે રેસ્ટ આપીશું અને ત્યારબાદ સરસ રીતે ફરીથી મસળી લઈશું અને સરખા ભાગમાં આપણે વહેંચી લઈશું. અને આપણે જે રીતે ભાખરી બનાવીએ તે રીતે જ આપણે તેને પાટલી ઉપર વણી લઈશું. જુઓ આ રીતે ભાખરી જેટલી જ થિકનેસ અને સાઇઝ બંને આપણે રાખીશું. જુઓ, ચારે બાજુથી સાઇડ્સને કટ કરી લઈશું જેથી એકદમ પરફેક્ટ શેપમાં સ્ક્વેર શક્કરપારા બને. તમે કોઈ પણ શેપ આપી શકો છો. ટ્રાયેંગલ પણ તમે બનાવી શકો છો અને જો તમારી પાસે મોલ્ડ હોય તો તમે રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો. બાળકોને જે પણ શેપ પસંદ હોય તે રીતના તમે શેપ આપી શકો છો. હવે આપણે આ બધા જ ડોને વણી લઈશું, એક જ સાથે કટ કરી લઈશું અને ત્યારબાદ જ આપણે તેને ફ્રાય કરીશું. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે શક્કરપારા સોફ્ટ રહે છે, ક્રિસ્પી બનતા નથી. તો આજે હું એક એવી સિક્રેટ ટિપ્સ તમને શેર કરીશ કે જેથી તમારા શક્કરપારા સોફ્ટ પણ બનશે અને ક્રિસ્પી પણ બનશે. જુઓ, હાઈ ફ્લેમ ઉપર આપણે તેલ ગરમ કરીશું, ત્યારબાદ તેમાં શક્કરપારાને એડ કરીશું અને ત્યારબાદ આપણે ગેસને મીડિયમ ફ્લેમ કરી દઈશું અને શક્કરપારાને 1 થી 1.5 મિનિટ જ માટે આપણે તેને ફ્રાય કરીશું અને ત્યારબાદ બહાર કાઢી લઈશું. શક્કરપારા ઠંડા થાય ત્યારબાદ ફરીવાર આપણે તેને ફ્રાય કરીશું જેથી તેની થિકનેસ પણ જળવાઈ રહેશે અને ક્રિસ્પી પણ રહેશે. આપણે થિકનેસ રાખી છે એટલે જાડા અને સોફ્ટ બનશે. મોંમાં મૂકતાની સાથે જ ભાંગી જાય એટલા સોફ્ટ. તો આ સિક્રેટ ટીપ એ છે કે તે શક્કરપારાને હંમેશા 2 વખત ફ્રાય કરવા. પહેલી વખત 1 થી 1.5 મિનિટ માટે તમારે આ રીતે સરસ રીતે ચલાવીને કાઢી લેવાના છે. ત્યારબાદ બીજી વખત તમારે આટલો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી મીડિયમ આંચ ઉપર હંમેશા ફ્રાય કરવા. જો તમે હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો અંદરથી કાચા રહેશે અને સરસ ટેસ્ટ પણ નહીં આવે અને પરફેક્ટ રીતે નહીં બને. તો જુઓ, આપણા શક્કરપારા રેડી છે. જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.